હમનું પૂરું કરીને મારું પૂરું કરજે રોમ. આ છોડીને પોલીસ બનાવી છે ના પૂરું કરવું છે. શેર લાવીએ ને શેર ખાઈએ છીએ. શું કરીએ ભગવાન? પૂરું પાડજે અમારું. ગાડું તો મારું હેડાડજે આગળ. છોકરો તો ધંધો કરતો નહીં. ભાઈ એ ભાઈ હું સમા જજો તો જોઈ ના જઈને આયા પેલું ગમો તે કોલેજ નહીં જો કોલેજ કરાવતી હે વળી અત્યારે કોલેજ બંધ કરું નોકરી ભાઈ તું કોલેજ ના જા તો કોક ધંધો કર તું એમ કહું છું. માર બાપુએ મને ભણાવવાની વાતો કરતા હતા પણ ભણાતું આમાં તું એક તો હું ભણાવવાની વાતો કરી રહી છે તું ભણાવવાની નહીં જો આ સારું ભણસ તે કોક પોલીસ મેને નોકરી લાવીએ તે ભણાઈ દીધી ને ભણાઈ દોડીઓ બનાય તું તાર બનાય તું તાર સરપંચ જે બનાવો એ બનાય તું તાર ભાઈ તું ના બોલ હું એમ કહું છું આ શેર લાવીએ ને શેર ખાઈએ છે એ હારું નહીં લાગતું. તું થોડું કમાતો હોય તો આ બોનને સપનું પૂરું કરીએ ને તારા બાપાના સપનું હતું કઈને પોલીસ બનાવવાની તે થોડું તારા ના પણ હોય તો ભાઈ તું મજૂરી કરીને એના આપણે કોક કરીએ કે આગળ પોલીસ પણ માં મારા હાલ ફરવાની ઉંમર છે અને ફરવાની તું જોઉં તો વાળા બધા છોકરા છે આ ફરતું ઉંમર જો એક તો ભણવા બધું મોકલી છે કે તાણ કોઈ પરિસ્થિતિ આપણી જેવી તું માર રોય નહીં ના કે મને ઊંઘ હોય છે તું રવા દેજે તું રોય નહીં થોડું તો ભાઈ આપણા ઘરનું વિચાર તારા બાપ મરી જાય બા હાય બેટા ભાઈ તું તમને તો આયા કોલેજ મારા કોઈ કોલેજો કરીને તો તું કરીને ઊંધી પડ ને જા મેં જે થેલો ગેલો બધા પૂછતા હતા મને આજ કોલેજમાં તાના બેટા વધુ નહીં તો નહીં ભણ આ થેલો જો નવા લે બેની પાસે નવા લે પેલા લુગડા બધા હંગા તે કે આ થેલો કે નવો લઈ જા કે એમ તે મેં આલો જો તે પેલો પાય તૂટી જતો ને નાખી દો મેર્યો આ વધુ નહીં બેટા હા લે અંદર તું ભણ કરે છે ત્યાં માં મને ભણાવવાના ડોડિયા લઈને હળી બેઠી છે તો ભણવું ના આવે તો નોકરી કર હા તો તારે ભણવું ના હોય તો નોકરી કર તો આપણી ઈચ્છા પૂરી થાય માસુડી પણ શું કામ નોકરી જવું માં અત્યારે નોકરી ભણ્યા કે શું મળે છે કે એમને ચોક ગમે તો મળે ના મળે બોલ જો કે ભણ્યા કે નોકરી મને ખબર છે તો એ નહીં આવતો બોલ પણ માં મને ભણવામાં ધ્યાન નહીં પડતું કશું હું કરું કે એમને બોલ કોકા હા તો જા એક કામ કર તું પડે કેમ જા હારું થી કડિયા કોમ થઈ ઘરનું તો પૂરું કરું હું કરું તાન કયો નહીં જાય મને ખબર આ રખરો બદન જોઈ નાઈ જશે હું આવતા ને તમે લીધર વધીને મેલો હું આવું શાંતિ જોન બોલ કો નાઈ જાય ને બા કરું કે છે બેટા તું ચિંતા ના કરે હું તાર સપનું હું પૂરું કરે તું રોઈ ના બંધ થઈ જા હું તાર સપનું પૂરું કરે ભાઈ ની કરત હું નહીં બેટા કોઈ નહીં હું કરે તું ચિંતા ના મારો કર બાપો હતો કહેતા હતા કે મારી સોડીનું સપનું પૂરું કરવું અને જતા રે રોમ અમારી દશા તું રોય ના ના કે ભાઈ મોય રોય અંગા અંગા બંધ થઈ જા અને મો ભાઈ નો સમજાય બસ લે અંદર હા ભાઈ જમીન શું કરે છે બોલ હા મજામાં હા નોકરી જઈને આવ્યો ખેતરમાં પાણી વાળવા આવ્યો તું વળી નોકરી શામ નો લાગ્યો મારે તો 2 વર્ષ છે નોકરી લાગી મારે એકતા મારી માં રહીને તું જોવું તો જમીન આખો દાડો વળી કે છે ભણી કરું હારચું કરીને નોકરીઓ લાગી પણ ભણે હોત તો સારું જ ને નોકરી સારી ના લાગત તારા નોકરી લાગી છે તોય પાણી તો વાળ જ છે વાળું પડે ઘેર મા બાપ ને ટેકો થાય અરે તેકો થાય વાત આશી છે પણ એક તો હું ભણવાનું કે એના કદી ફરીએ ના આ તો જે હાલ ફરીને આવે પેલા રમણિયા હંગાતી એવું 2 જણા જતા વિજ્ઞાન મારે નોકરી હારી હ પગાર આવે 20,000 બરોબર અને આ ખેતરમાં જે પાક એ ભેગું થાય નોકરીમાંથી ઘર ચલાવવું હા રેડ હું જાઉં છું મારા માને કઈ ના ઘેર રોતવાનું તે રંધ ગયો હું ખાઈ દઉં કે છે સારું જા મારે આટલું પાણી વાળા હું વાળ દઉં પાણી કરું હાર કે તમે એટલા તો પાણી વાળો છો હું કરે લે એ જવાબદારી હ હું કરે બેટા બાબા આવાજી બેટા બોલો ગો દઈ નાખો હો આ તે તું લુગડા જો અને હું આવું જઈને તાર ચોકન જરા ગમમાં જઉં છું આ વચ્ચે નથી જઈ મજૂરી કરવા જઈ હતી કે તો તે અઠવાડિયાને 4 વાટિયા લીધી
હા. તે પૈસા બાકી છે ને તે લેતા આવ બેટા તે તાર ફી ભરે જાય મદિકા. અને એટલા શું ફી ભરા છે મામુ હું એ દાડી આવું છે ના બેટા તાર નહીં તું તાર ભણવાન કર મજૂરી હું કરે તમે તને વાહણ કરવા હે પોતા કરવા હે કે લોકોનો શાક ભાજવી હે ગમે તે હું મજૂરી કરીને તને ભણાય બેટા પણ તાર ફી ભરે. તો લખીને આવ્યો પહેલા એ માં પેલું એવું શું મેક્યું છે પેલું હું કહેવાય પાઇપ હતી રે એ તો જ પડી જાય. મેં કીધું ભંગાર વાળા તે આલી દો એટલે પોસ પછી આવતું ભાઈ આમ ઘરનું તો વિચાર તું થોડું વિચાર જોજે વાની બુદ્ધિ જોજે બોલ. તું વાલજે યાર ભાઈ તું સુધરી જા હજુ કહું છું આટલું હેરાન ના કર જેટલું હેરાન કરું છું ગમે મમ્મીને અને ઢોકળો તો તે તો જે એવું મગજમારી કરતું એ તે બેટા હું પૈસા લઈને આવી તાર ફી ભરી કાઢું ના દીકરો તે તાર જવાનું હો કે કોલેજમાં એને કોલેજ કરે મારે ભણવાનું છે મારી ફી ભર લાય લાજે હું ભરી આવું લાય પૈસા આલજે મને લાય પણ તું કોલેજ તો આવતું નહીં હા, ભણતો નહીં ભાઈ કે નહીં ધંધો કરવા જતો તો તારે ફી ભરી કરવું છે હું ઈ શેમ કહું નહીં છું. પણ તો આ પેલો ભેગો છે તો પેલો રે પેલા આવું કેવાય છે મા બાપ છોકરો આખો દે રમણ એક જ લફડાવ આખો દાડો બોલ તાણ એ પોણી વાતો તો નોકરી જો કન મળી જા એ પોણી વાળા તાણ પોણી ઓ વાર તો ભાઈ થોડું માપમાં બોલો હાલ તારો બાપો હોત ને તો આ દશા મારી ના આવી હોત બોલ. બાપો તો આખો દાડો ને મમ્મી રોડા ના કરે કોમ ધંધો કશું કરવો નહીં બસ આખો કોલેજ જવું ને કોમે નહીં કરું કરવાનું માર્કે તો અને મારી વાત હોપર કે મારી વાત તું રોડો ના કરે એ નહીં વાપરો કોઈ નહીં વાપરો એને જે કહું ને કરવા દે એમ હું પૈસા લેતા હો. હા કેટલા દાડે વારો આયા કતો વારો આયા આજ વાયો તું પોણી વાળીને આવ્યો છું હવે દીના કાકા જય માતાજી જય માતાજી તે કીધું તમારે ઘેર જઈતી પણ ભાભી કે ખેતરમાં ગયા પોણી પાવા એટલે પોણી વળી શું નાખવા? તમાકુ કે પોણી વાળવા જેમ મેં કીધું હા એનો તો થઈ મોટો માથી દઉં તે પૈસા લેવા આવી હતી પેલા તૈંડા પેલે મજૂરી આવી હતી દાડીએ એ તો આપી દે હું હા અને થોડા ઉછી નહીં કરી આલો કીધું તે સોડીને મારો ફી ભરવી છે ઉશી મુશીના પૈસા માં આપે નહીં હું તો વ્યાજે આપું અને તમારો છોકરો નહીં ભણતો સોળીને ભરાય શું કરવી છે સોડીની એ ફી ભરવાની અને છોકરાની ભરત પણ છોકરો નહીં ભણતો ને મારા સોડીને છે ને પોલીસ બનાવી તે મારું સપનું હતું તે કીધું એને ભણાવો ને છોકરો ભણતો નહીં જેટલું હેરાન કરે છે તમે જોવો તો છોકરાને ભણાવાય છોકરો કાલ ઉઠીને દાદર મારશે ઘર તમારું છોકરો ચલાવશે સોળી તો કાલ પૈણીને હારે જતી રહેશે એ સાચી વાત છે પણ મારું ડોહાન સપનું અમારે સોડીને પોલીસ બનાવવાનું તે કીધું છોકરાની ફી નહીં ભરું ને તો ચાલશે પણ મારે સોડીની ભરવી પડશે તે આવું હા તો હું વ્યાજે આપીશ ચાલશે હા હોતો નહીં વ્યાજે આલો તો આ તો વ્યાજે હોજે મોકલાઈ દઉં ઘેર એટલું કામ કરજો હો પણ મારું તો કેવું છે છોકરાને ભણાવો તો સારું છોકરો પણ નહીં ટેક નહીં દેતો કારણ કે છોકરો કાલ દાદર મારશે સોળી નહીં મારે સોળી તો કાલ પારકા ઘેર જતી રહેશે પારકા ઘેર સાચી વાત છે પારકું પારે એવું કહેવાય પણ છોકરો મારો ભણવામાં કશું કોઈ નહીં મજૂરી કરતો કે કશું કોઈ નહીં બોલો હજુ પૈસા મોકલાય બરોબર વ્યાજ કહે 3% હો હા. હા. અને વ્યાજે વ્યાજ કાયમી કાયમી આપી દેજો વ્યાજવા તો વ્યાજવા પણ કોક કરીને છોડીનું તો સપનું હું પૂરું કરે ગમે તે તો છોકરાનું નહીં થાય તો ચાલશે શું કરીએ સાચવી જજો હો. લે ભાઈ તો મૂકવા આવો મને જાય છે બેટા મીકવા મુન્ના છોકરા હું તો શોય જતો નહીં ને જવા દે હું તો જઉં મુન ટ્રેનિંગમાં જાય છે બેટા ટ્રેનિંગમાં તો જે રોડ ઉપર જજે મારા ઉમાજા નીચે ગમે કુએ તો નકર બસ વાય સ્ટેન્ડ સુધી હેડ હું શોય નહીં આપવાનો જજે બેટા તું વેજે હા ના દે બા હા હા ભાઈ કોકની હેરાન કર્યા કર જજો હા જાય જજે અને તું મમ્મીને હેરાન ના કરતો પાછો હું શું કાણી હેરાન કરી બતાવજે બતાય આખો દા લખા લખા કર કોમ તો કર કા પણ થોડો બતાય શાણી હેરાન કરી બતાય તો ખરી તું સત્ય દે હેરાન કર હા અજા હો શાંતિથી જજો મસૂડી રૂ ના હો માન એકતા બેટી બે ભેગો થશે બસ ધત્યાંગ એટલે રોવાના ચાલુ કરી જ દીશે રાત હોય કદાળો હોય ભાઈ ઠેકો પાડી જ દેવાનો આવજો ભાઈ એમ ફોન કરજો એ મસૂડી હારું આટલું બધું મિલાયો હોત તો બાપડી હેરતી જઈએ તે એટલે રે ભૂલી પડજે ભૂલી પડજે ભૂલી ના પડે પણ મેલવા જવું પડે બાપડી ટ્રેનિંગમાં જે ઠેલો બેલો કેટલો ભારે હતો હા તો શોય જવું નહીં ને જવા દઈશું નોકરી લેવા દે કે મારે તો ભણવું નહીં તાણ લેટ હું જઉં એટલે મારા બૂટ બૂટ પહેરીને જવાનું છે બહાર જવાનું તો ના. આજા તો બીજે રખડવાના જતો ભાઈ આડો અવડો સારું કામ કર ને.
ઓકે. જોવાજી હે તમાકુ મારા થોડી સારી થઈ થોડી તમાર તો હારી થઈ મારા ઊંચ તો ટૂંટીઓ આવી છે ટૂંટીઓ તમારે થોડું બગડી ગયું તો મારા તો હતું થોડી ઠીક થઈ ગઈ સારું કઈ તમારે પહોંચાય મોટા મોટા છે જબરજસ્ત છે તમારે તો વળી હોવા અને અરે આ તો થોડી ઓય ના થઈ આ બુદ્ધિમાની પૂરી માની જ છે લ્યા પણ પહોંચે કઈ કર્યું હતી પણ આ જોકા આમાં ભૂરીમાં તો વિધવા થઈ જશે ને આ છોડીને આવા ઠેલા ઉકળાયા છે આ ઠેલા ઉપાડી શકો ને મેકલું સારે એના કરતા તો પેલા છોકરાને રહ્યો ને એનો છોકરો એને ભણાયો હોત ને તો સારું હતું એ છોકરો ભણાવો તો આ છોડી છે ભણાવવાનું આવતું હતું અને આ છો નોકરી લેવાનો હતો ખરેખર આ ભૂરીમાં આ કોણ શીખા લાગે છે આ તો છોડીને તો પહેણા છે એટલે પહેરીને હારી જતી રહે છોકરો કરાવો છે દોડા છોડી તો ભાઈ જાણ તારે પારકા ગંડી થઈ છે હા છોડી હોય છે રવાની છે તારે કોને ભણી ગઈ ઊંચાત કરે છે ના હોય તો અને આ છોકરાને ભણાયો હોત ને શું નોકરી જણાયો હોત તો એનું ઘર ગાવદારો ઘર ઉઘાડું રોજ દેખો કે હાલો તઈ ને તાણે ત્યાં છોકરો સાથે બોમ્બ નો રખડાવ છે વાત આછી છે હે હેડે તાણે મુયા બે હેતરોમાં જી હેડે હેડો. બોલ હા ભાઈ આ પેલા લાકડા તો ભેગા કરે મેં હા અને આ ચાર વાઢી ને પછી ઘેર નાખી દો મારે હા હો ભલે હો. આ બધી ચાર રવાના છે ને બધી કમ્પ્લીટ વાળી કરજો હા હા ભાઈ શેડો ચોખ્ખો કરી નાખજો કાકા હા આવો આવો સોમાજી આવો રાજીવજી આવો મજામાં? ભૂરીમાઓ હા. ચાલ્યો છો હા બે ભાઈ આ લાઈન નાખવાથી તો ઈ નાખતા આયા થોડી હેતર હા એ નાખ્યું પણ પોણી નહીં ઓવો પોણી ને કરતો તું કેટલા મને નાખી દઈએ આ લાઈન ના ના વાત સાચી કરી. હા હું કહું છું ભૂરીમા તમારા પેલી સોલી કોક કીધું ભણા હારું કોક ટેલેન્ટ ની બેલી લે છે હું કહી દઉં પછી તે ભાઈ મોકલી છે પહોંચી જઈ એકલી ઓવા અરે વાહ એકલી છોડીને નામ એકલા એકલી નામ એકલા લઈને જતી રહે કોકને એટલે આ જમાનો શું આવ્યો છે હવે સોમાજી મેં પૈસા આપ્યા છે વ્યાજે તો મારે પૈસા અને વ્યાજ બે આવશે તો સારું કેટલા આલ્યા છે 50,000 હે. ચાર જણો અરે તો હસમુખ આ કોઈ નક્કી ના કહેવાય સોળીઓ તારે આ કળજુગ જેવો છે છે ટેબલ નાહી જાય ખબર પડે આપણને એ વાત એ સાચી છે આપણે હોય ઘેર ને ઘેર રહીએ અને એને બારો બાર જતો રે આ તો આ ભૂરી બાપલા આ સોળી અંગાથી મજૂરી કરી જાય છોકરા અંગાથી કરી હોત તો સારું હતું એ મેં કીધું તું પણ એમને મોની ના મેં કીધું સોરીને ભણાવો છો ને એના કરતા છોકરાને ભણાવો તો કોઈક આગળ આવો તમારી જિંદગી પૂરી પાડશે છોકરાને ભણાય વાત તો નોકરી આલી લીધી વાત ને તો એવાનું ઘરે હેઠો હા પણ પણ ના મોન્યું આપણું મોન્યું નહીં એમને થોડી મારી અરે યાર, તો એમના કર્મે આવું, એમને જે કરવું છે એ કરશે આપણે શું? જેમ કરવું એમ કરે આપણે તો ચાલે આની હા, જીવ આપણે સલાહ આપીશું ટા. જાડો તારે પણ ભૂરીમાં આ કળજુગ કેવો છે ને કેવું થાય છે સોળી અત્યારે તો જમાના છે વાસી તમારે ગમે કરો વાતો કરતો મને મારી જોડી ઉપર વિશ્વાસ છે ભાઈ એ ભાઈ આમાં ઓમાય બેટા જય જજે નામાં છોકરા બોન કેર આવે છે ના જો માં જતું કે હા, અને ફૂલ લાવ્યો બેટા ઓ ફૂલ તો આપણે મળી ગયા ને. હું શીરોય બનાવ્યો બોન માટે દાળ ભાત બનાયા મને ખબર છે થેપલા. શું ના આવે છે તો મને શી ખબર નહીં પોલીસની નોકરી લઈને માં સોડી આવે છે કેટલા વર્ષે ગઈ છે ને હું પાછી આવે છે મને આમ ગર્વ થાય છે કે મારી ફૂલ નોકરી કરે છે. તારા બેટા ફૂલ લાવી મને ઓવા અંદર મૂકી દે બેટા
એ બધી તૈયારી કરી દીધી. અને તું એટલો મેલ્યું ઓ બેટા, પેડા લાવી હતી પેડા એ તો બોક્સમાં પડ્યા. તમે મહેનત સારી કરી તો તમારી છોકરીને પોલીસની નોકરી મળી ગઈ. સારી મહેનત કહેવાય. શમ સોમાજી? ખરેખર સ્મો કાકા ભૂરીમાની મજૂરી ખરી ભાઈ હો. આપણે જે ધારતા હતા એના કરતા સારું કર્યું. એમના ભાઈનું એમના નહીં નોકરી મળી, કેટલા દુઃખ વેઠ્યા છે ને, કેટલી લોકોનો મેણો ને વાતો સાંભળી છે ને, કેટલું રોયું છે. તારા ભગવાને અમુક જોયું છે તે સારું છે, તો એના બાપાના આત્માને શાંતિ મળે આજે. ધારતા હતા અમે ધારતા ના સારું થયું અને ભગવાન માતા મેળી તમારું ખૂબ સારું કર્યું. સાચી વાત. બરાબર એવાનો સોળીનો તો ભય ઉડી ગયો. હે હા ઉઘરી ગયું. ઉઘડી જવા આવી ગમે તે કઈ તો પોલીસમાં જઈ ભાઈ, કેટલી થાળીની લાગ. સારું આ મહેનત કરી છે સારું કહેવાય. હા ભાઈ ભગવાન મને આલી તારે બીજું ગાડી આવી ભાઈ. ભગવાન ગુનાઈ. હા. માસી કેવી લાગે છે. ઓહો આઈ બોલાઈ મને તો છે નો પાવા આપણને આવું આવું ના ભાવ ભાઈ ગમે તે કર્યું પણ ગોમનું નોમ રાખ્યું હો. ગોમનું નોમ રાખ્યું ગમે તે કર્યું. બૈલા મજા આવે? જો વાલા બેટા સીધી થાઓ. સરસ સરસ આનંદ થઈ ગયો. હે તાણે થઈ ગયો. કહેતા પણ માં થોડી શું આવી કે હા, ભાઈ આવી, આવ્યો. આવી. નોકરી લઈને આવી પણ હો મારા એના બાપનું કર્યું ભાઈ આવલો ભગવાન ખરો. દરેકનું ભગવાન છે હો. આ શું મા કાકા નહીં કહેતા કે જેનો કોઈ ના થાય એનો રોમ થાય. હા રોજ તો થાય એ વાત છે. આ વાત સાચી છે તમારે કેવી એ થાકી પાકી આવ્યા છીએ. આપણે આરામ કરો. હા હા હાલો, હો. દેવો. એ આજો આરામ કરાવો. હા. હા ચલો જય માતાજી. ધન્ય છે મારી પૂરી. બૈલું તો મજામાં? તું કેમ રોવો છો? હા ગોડા એમાં રોવાનું હોય? જોવાનું હોય જો આ બોન આજે પોલીસ બની નાઈ. તું જો રોય નહીં બોલે જા. આજ તારી બોન જો આમ તારું નામ રાખ્યું તારા બાપનું નામ. એ તો થઈ જાય બેટા. હું એમાં હેઠવા ના હોય. કોણ છે ને આપણી બૈલા ઉભો થઈ જાય રોય ના. એના બેટા. આ તો ખુશીના દિવસ આપણા. હા તો બહુ જો એવું નહીં આવી રોવાનું. બેટા. હા ઊભો થઈ અતાવળી જા. રોય છે કે આપણો? એટલે મમ્મી મને ભૂખ લાગી બહુ. હા બેટા.